હાલો. પીસાવાડાના સરપંચ શ્રી ભરતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો ભુવાના હાથે આપણે એમને સન્માન કરાવી નાખશું. વનાભાઈ ભુવાને કહીશ. સાટિયા પરિવારનું ખૂબ સાથ સહકાર છે. એમાં અમારા ભરતભાઈનો પડકારો છે, ગમે ત્યારે રાતે 2 વાગે હોય, ગમે એવું કામ હોય તો કહેજો. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. બોલો હીરા બાપાની, પીઠળ માતની. કિંજલબેન ને કહીશ અહીંયા આવે. કિંજલ નાગજીભાઈ આપણે દેવલબેન ને હરવાર સન્માન કરી નાખી. માયા હતા ને સાંભળી પેલા એટલે આપણે બધું વજન ઘણો હરવો થઈ જાય. પછી ફ્રેશ થઈને ખાલી ફક્ત ને ફક્ત માયા હતા ને સાંભળવાનું છે. બેન શ્રી કિંજલબેન ને કહીશ ઝડપથી આવે સ્ટેજ ઉપર. આપણી વચ્ચે થોડી જ વારમાં આવી રહ્યા છે દ્વારકાના મહંત શ્રી મુના બાપુ તેમજ ચરલના મહંત શ્રી પ્રતાપપુરી બાપુ. બીજલભાઈને કહીશ તેઓ બાપુ સાથે અહીં આવે. બીજલભાઈ જુવાલવાળા આવો બેન કિંજલબેન. ભરવાડ સમાજનું ગૌરવ એવા બેન શ્રી દેવલબેનનું સન્માન કરશે કિંજલબેન નાગજીભાઈ. બોલો હિલાડિયા દાદાની, સિકોતર માતની, દ્વારિકાધીશની. મહાદેવ 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 હરબેન. ડોક્ટર ભરતભાઈ ખાઈ જાઓ, આવી જાઓ. એનું સન્માન કરશે શૈલેષભાઈ. શૈલેષભાઈ ખાયો ખાયો સિયાવાડા. ડોક્ટર ભરતભાઈ આવી જાઓ ઝડપથી. શૈલેષભાઈ સિયાવાડા આવી જાઓ. શૈલેષભાઈ સિયાવાડા આવે છે. આવો ડોક્ટર ભરતભાઈ, ખૂબ સેવા કરો છો ભાઈ. તમામ બાટલાથી માંડીને દાદાનું નાના મોટું કામ હોય, કોઈ દિવસ 1 રૂપિયો લેવાનું નહીં. ગમે દાદાએ આવતા હોય એટલે દવાખાનું મૂકીને સ્પેશિયલ દેવા આવે. એક સિંગલ ફોન થાય ને, જેમ 108ને આપણે ફોન કરીને તો અમારા માટે ભરતભાઈ 108 છે. બોલો હીરા દાદાની, દ્વારિકાધીશની. આભાર શૈલેષભાઈ, આભાર ભરતભાઈ.
हरि हरि वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अतुलित बलधामं हैमशैलाभदेहं धनुजवन किशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि वसुदेवसुतं देवं कंसचारूणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः
હંસવાહિની એ અમને માતા દેવું સુમા હીરા બાપાની અસીમ કૃપાથી અખિલ ગુજરાત સમસ્ત સોરિયા પરિવાર ભરવાડ સમાજ એ દાદાને આ દરબારમાં સાહેબ આમ તો 62 થી લઈને આજ સુધીમાં 2-3 વાર મંદિર બન્યા છે કારણ કે આ પરિવારના પૌરવનો પાર નથી દાદા પ્રત્યે એકવાર મંદિર બનાવે પાછી થોડીક ફેર થાય કે ના હવે આવું મંદિર ન હોવું જોઈએ આનાથી વિશેષ હોવું જોઈએ અને 2 વર્ષ પહેલા ભવ્ય અને દિવ્ય નવનિર્માણ મંદિરનું થયો એનો બીજો પાઠ ઉત્સવ અને એ પાઠ ઉત્સવ નિમિત્તે ભાગવત કથા એ પણ પરમ વંદનીય પૂજ્ય જિગ્નેશ દાદાની વ્યાસપીઠે સાથોસાથ 62 જેટલા સમૂહ લગ્ન સાથે યજ્ઞ આવો 3 પ્રસંગ એક સાથે કરીને અહીંયા 10 દિવસ સુધી કારણ કે 2 દી આગળના 2 દી પાછળના આવા આનંદ કરી અને વચ્ચે 7 દિવસ આવું ભાગવતનું રૂડું આયોજન અને આપણે સાંભળ્યું છે કે પિતૃના મોક્ષ અર્થે ભાગવત થતું હોય પણ મારે ડાયાભાઈ કહેવું છે કે જ્યારે કોઈ આવું આયોજન કરવાનો વિચાર જે પરિવાર કરે ને એના સમગ્ર પરિવારના પિતૃને મોક્ષ હોય ને ત્યારે જ આવું રૂડું આયોજન થઈ શકતું હોય છે એ વગર થઈ ન શકે અને એવા ઉજળા પ્રસંગમાં દ્વારકાથી પૂજ્ય બાપુ પધાર્યા છે સંતોની હાજરી છે તેમજ અહીંયા સમગ્ર કમિટી અને એમાં ખાસ કહું તો નાગજીભાઈ અને એનો પરિવાર 51 જેટલી દીકરીઓના કરિયાવરના દાતા હોય તેમજ ભાઈ બીજલભાઈ અને એનો પરિવાર
11 જેટલી દીકરીઓના કરિયાવરના દાતા અને ભોજનના દાતા તરીકે એકવાર આ બંને વડીલોના બંને પરિવારને તાળીઓના ગગડાટથી વધાવો. આમાં અલગ અલગ ઘણા બધા દાતાઓ એના નામ આપ બધાના સુધી પહોંચેલા છે, પણ જેના સન્માન પણ થયા છે. તેમજ ડાયાભાઈથી લઈ હીરાભાઈ, મનુભાઈ, અહીંયા અમારે ભાઈએ કીધું એમ કે ત્રણેય ભાઈઓની જે જોડ છે, ભાઈ શ્રી મુકેશભાઈ અને સ્નેહીઓ અને નાગજીભાઈ અને તમારી બધી આખી કમિટી, આ બધા મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એટલે નામ લેવા બેહી તો એમાં હવાર થઈ જાય. બેને ખૂબ આપણને ગીતો ભજનો સંભળાવ્યા. હજી પોપટભાઈને સાંભળવાનો બાકી છે. એ તો સંચાલન કરીને એમ કરીને કે ભાઈ ગુરુજી છે નામ ને એ એનો વિવેક છે. એકવાર એને તાળીના ગગડાટથી વધાવો. સાહેબ એક જ એવો માણસ છે કે એની અટક ન લગાડીએ. તમારી અટક કઈ છે? મેવાડા. તો કેવલ મેવાડાને જ ખબર પડે, પણ સમગ્ર માલધારી સમાજ ગૌરવ લઈ શકે એ માટે પોપટભાઈ માલધારી શબ્દ લગાડે છે એની પાછળ. એકવાર એ માટે તાળીઓ થઈ જાય. આપણો પરિચય આપે. નહીતર કોઈ પૂછે મેવાડા એટલે કોણ, કે કેમાં આવે? એટલે ફેર હોય તો ઘરની ગાડી લઈને આવે. હા, માણસો પ્રશ્ન ન કરી શકે, પણ સીધું માલધારી એને શબ્દ લગાડીને કીધું કે માલધારી સમાજ ભરવાડ સમાજમાંથી આવે છે. આવો સમગ્ર ગુજરાતની સમગ્ર વિશ્વને જેને પરિચય આપ્યો છે એવા પોપટભાઈ માલધારીને તાળીના ગગડાટથી વધાવો. આપણા ધારાસભ્ય શ્રીના સુપુત્ર મેહુલભાઈ ક્યાં બેઠા છે? અરે અહીંયા હામાં બેઠા. તાળીના ગગડાટથી અને વધાવો. કારણ કે અત્યારે બધા પેટીમાં પેક થઈ ગયા છે. તાલુકો જિલ્લો આખો એને આ રાજ્યો કઈ જવાની નથી. આ બે રાજ્ય ઘણા ઘણા ઊંઘમાં કહે આજ હું આવી જાય, પણ તાણમાં ભગવાન જેની ઉપર કળશ ધોળશે, જેની ઉપર ભારત માતા રાજી છે, જેના ઉપર માં ભારતી રાજી છે, જેના ઉપર સંતો રાજી છે, જેના ઉપર ધર્મ રાજી છે, એનું હંમેશા કલ્યાણ થશે. એવા માણસો આવે એવી આપણે એડવાન્સમાં શુભકામના આપીએ. અને આવતીકાલે તો ખબર પડી જાય દિયાજમાં પહેલા. એટલે એ બધાને શુભકામના. વચ્ચે કહું તમે ચાલુ રાખજો. હળો એક દાદા મત દેવા ગયા. હું અત્યારે મત દઈને આવ્યો છું. અને આજે સમગ્ર વિશ્વને, સમગ્ર ભારતને કહું છું, ચૂંટણી જ્યારે આવે ત્યારે જેને મત દો ને મારે કોઈ લેણા દેના નથી, પણ આ 60% 55% મતદાન જે થાય છે ને એ લોકશાહીનું અપમાન છે. સાહેબ 100% મતદાન થવું જોઈએ. કારણ કે તમે દાતામાં લઈ તમારું નામ રદ કરવા માંગો છો. આમાં ભલે ગમે ત્યારે ચૂંટણી, પણ આપણે દાતા તો બની શકીએ ને. હે મંત્રી જેવો મંત્રી આપણે આંગણે મત દેજો. આ ગૌરવ આપણે શું કામ જાતું કરવું જોઈએ ભલા માણા? એટલે આ જે ટકાવારી જે મતદાનની ઘટતી જાય છે એને પગે લાગીને કહું કે મત દેવું એ આપણો જન્મજાત અધિકાર છે. એટલે હવે આ વખતે જે થયું, પણ આવતી ચૂંટણીઓમાં મત દઈ આવવાનું. કાંઈ નહીં તો આપણને દેવું. એક જણો તો મત દેવા ગયો ને, જ્યાં ઉપર એને કીધું કે મત દઉં તો એટલી વાર લાગે પણ નથી દેવું કરીને બારો આવ્યું. બોલો રીમાં બારો એ એક હાવ ઝીણો જોક છે. હાવ ઝીણો જોક. હાવ એક બાપા મત દેવા ગયા. એક બાપા મત દેવા ગયા ને, એટલે મત દઈ અને પાછા બહાર આવ્યા ઓલી કુટિયામાં, મત કુટિયામાંથી. એટલે ઓલા જે લિસ્ટ લઈને બેઠા હોય ને, મતદાર યાદી લઈને, એને પૂછ્યું કે જોતો ભાઈ આમાં કે તારી કાકી મત દઈ ગઈ. 80 વર્ષનો કાકો કે જોતો તારી કાકી મત દઈ ગઈ. બોલે લિસ્ટમાં જોયું ત્યાં ઠીક થઈ ગયેલી હતી કે હા અમારા કાકી તો મત દઈ ગયા. ઓહો આ વખતે દઈ ગઈ.
એ કે ગુજરી ગયા 15 વર્ષ થયા. તારી કાકી ગુજરી ગયા 15 વર્ષ થયા. આ ત્રીજી ચૂંટણી ગઈ. હું તો મત દેવા ઈ હાટું આવું કે મતદાન મથક ઉપર જો ભેગા થઈ જાય તો આ મરી ગઈ પણ મત દેવા ગમે ત્યાંથી આવે ખરી. એટલે તમારે આગળ આનંદ કરાવવાનો છો, પણ આજ આનંદ અમને કેવો છે કે દાદાની દયાથી આ પીછાવાડાની પવિત્ર ભૂમિમાં મળ્યા છીએ. સોરઠિયા પરિવાર આવો ઉજળું જ્યારે કાર્ય કર્યું છે અને અહીંયા પીછાવાડામાં અવારનવાર આવ્યો, કારણ કે અહીંયા એક મા ભગવતી બેઠી બેઠી ભજન કરે છે, મહાકાળી આશ્રમ. જય માતાજી. સાહેબ એ પણ અત્યારે આવવાના જ હતા, પણ આ બધું ટ્રાફિક અને એટલે આ ભૂમિ જ કાંઈક તાકાત વાળી છે. અને અમે બધા બેઠા ત્યારે લગભગ અમે 8:30 આવી ગયા. બધા કમિટીના મિત્રો, આયોજક મિત્રો મળ્યા. હાવ જરાય ડાયાભાઈ હું સારું નથી લગાડતો, મારા સ્વભાવની તમને ખબર છે, પણ એ લોકોને મળ્યો અને ત્યાં જ અમે કલાક જે બેઠા છીએ ને સાહેબ, અમારો પ્રોગ્રામ તો ત્યાં પૂરો થઈ ગયો હતો. મને જે આનંદ આવ્યો, મારે જેને વાતો થઈ, જિગ્નેશ દાદા પાસે બેઠા, એના આશીર્વાદ લીધા. જિગ્નેશ દાદાએ જે રાજીપો વ્યક્ત કર્યો સાહેબ, અમુક જ આયોજન એવા હોય કે એમાં વક્તાઓ સંતો એના જાહેરમાં વખાણ કરતા હોય છે કે આ આયોજન અમને ગમ્યું. અને ત્રીજી વાત, વિશ્વમાં બધે આટા મારી લ્યો, આ સમરસતા જેવું આ સ્થાન તમને વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. ભલા માણસ, હે આવી સમરસતા ક્યાં જોવા મળે? ઓલા રીલું અમુક બનાવે છે ને, એને કહેજો કે એકવાર અહીં આટો મારી જાઓ કે અમારો ભરવાડ સમાજ આજે સ્વીકાર ભાવ રાખવો, એ તો દ્વારકાધીશની પૂરેપૂરી ઠાકરની કૃપા હોય ને તો જ બાપ આ ભાવના નીકળે. અને એને ભગવાન કરીને પૂજવા, ભૂલને ભગવાન કરીને પૂજવી. સાહેબ અહીંયા ભાગવત પૂરું થઈ જાય છે મારા બાપ. એટલે હું આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવીને આવી દાદાની કૃપા તમારી ઉપર ઉતરતી રહે, શિકોતર માની આવીને આવી કૃપા વાણવટી માની તમારી ઉપર ઉતરતી રહે, એવી હું માના ચરણોમાં, દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અમે આવ્યા ત્યારનો આનંદ એવો છે
તરતે ન પહોંચ્યું જ રે એ તાતો તું જીવ પડ્યું કંપનીના ઓલામાં ગયા અમે ત્યાં ભાઈ હરદેવસિંહભાઈ ત્યાં વાતાવરણ જ એવું છે, આનંદ આવે એવું. અને મારે છેલ્લે કેવું હોય કે આજ આનંદ એવો છે, હજી પોપટભાઈએ તો એની પાંખું પોળી નથી કરી, કારણ કે એ પોપટ જેવું મીઠું મીઠું બોલે છે. પણ આપ બધાને જે જોઈ અહીંયા જાયલી બેસો તો ખબર પડે કેટલું માણા બેઠું છે, માતાઓ બહેનો એવા બધા મહેમાનો, એટલે કોરહનો કોઈ પાર નથી. બાકી સાહેબ અત્યારે માણા નથી ભેગું થતું, પબ્લિક તો થઈ જાય, માણા ઓછું ભેગું થાય. એક જણો ભર બપોરે હાથમાં ફાનસ લઈને નીકળ્યો, ડાયભાઈ ભર બપોરે એ માણા ફાનસ લઈને નીકળ્યો. એટલે કોકે પૂછ્યું કે આ બપોર છે, દિવસ છે, અને અત્યારે તમે ફાનસ લઈને નીકળ્યા? ત્યારે એને ટૂંકો જવાબ આપ્યો, માણા જોવા નીકળ્યો છું, માણા ગોતવા નીકળ્યો છું. સાહેબ એમ આ જે માણહાઈ જો મળી જાય ને એનાથી મોટું એક પણ ન હોય. પણ અમને આનંદ એવો છે દશરથ ગજિત બિહારી
શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ હીરા બાપાના સાનિધ્યમાં આવું સરસ મજાનું ભાગવતનું રૂડું આયોજન સાથે સરસ યજ્ઞ અને એમાંય સાથે સમૂહ લગ્ન. કારણ કોઈ પણ કથા છે એમાં ત્રણેય વસ્તુ છે. વીરવરતાની પૂજા, જો તમે ભાગવત કથા લઈ લ્યો તો એમાંય જો અર્જુનની વાત આવે એટલે વીરવર પુરુષની વાત આવે, પાછા ભગવાન કૃષ્ણની વાત આવે એટલે યજ્ઞની વાત આવે, એમાંય પાછા રૂક્ષ્મણીના પત્રની વાત આવે એટલે એમાં લગ્નની વાત આવે. લગ્ન સિવાય બધું ખોટું છે. લગ્ન થાય તો વાહે આ બધું થાય. લ્યો, લગ્ન થાય એને સંતાનો થાય તો એને પિતૃ થાય, પિતૃ થાય તો જ ભાગવત થાય. મૂળ લગ્ન. અને જે લગ્ન ન કરે ને એ માયલું કઈ નડતું નથી. આ સંતોને પૂછો, કારણ કે એ પર છે, 52 બારા છે. આપણે લગ્ન કરી છે પછી આ બધું પછી હલવાઈ છે. વાંધો આ છે. મોદી સાહેબ સફળ છે એનું કારણ શું છે? મિસ કોલ જ નથી આવતો. આપણે 90% મિસ કોલમાં મરી ગયા. બોલો. નાગજીભાઈ મને ગમ્યું હો. આ તમે બધા જે આવું રૂડું કરો છો ને એનો આનંદ આવે. અને આપણે બધા નાગજીભાઈ એવું સમજતા હતા કે આ ઓલા ભાઈ શું નામ, હે, મુળુભાઈ છોકરું તેડીને ઉભા બધા અમારે બધાને એટલે પોપટભાઈ એટલે ઉતાવળા થઈ ગયા. એને એમ કે કોઈક છોકરું થઈ ગયું ખોવાઈ ગયું છે. એલા ખોવાઈ નથી ગયો, દાદા માઇન્ડ હાથમાં આવ્યા. એ ન્યાલી દાદાનું વેન કરતો હતો. દાદા પાસે જવું, દાદા પાસે જવું. ખરેખર એના દીકરાનો દીકરો હતો. કારણ કે ખોવાણેલું હોય એટલું સોખું ન હોય. અને હા એટલું એવું ન હોય. કહું સવારને કે ખોવાનું નથી, માઇન્ડ દાદા હાથમાં આવ્યા છે. દાદા કે જો તમે આવું કરશો તો હું જુનાગઢ વયો જાય. તો મારો હમણાં જુનાગઢ પ્રોગ્રામ હતો ત્યારે મેં જુનાગઢ વાળાને કીધું, મેં કીધું અમારી બાજુ કાંઈ ઓલું થાય તો બીવરાવા હાટું એમ કે હવે જો મારે હામું બોલ્યો તો હું જુનાગઢ વયો જાય. તમારે જુનાગઢ વાળા ક્યાંનું કયો? એને પછી દ્વારકાનો જ પલ્લો પકડવો પડે. ના, મૂળ વાત મારે જે કહેવી છે કે પાયામાં લગ્ન છે. આપણા 16 સંસ્કાર છે એ 16 સંસ્કાર દરેકને ન મળી શકે. દાખલા તરીકે મને યજ્ઞ પવિત્ર સંસ્કાર નથી મળ્યા. લેવાય તો લઈ શકીએ પણ ફરજિયાત નથી. તો અમુકને લગ્ન સંસ્કાર ન મળ્યા હોય એટલે 16 સંસ્કાર બધાને નથી મળવાના. અમુકને અગ્નિ સંસ્કાર નથી મળવાના, અમુકને સમાધિ હોય. પણ મધ્યમાં છે એ લગ્ન સંસ્કાર છે. 16 સંસ્કાર. અને એ જ સંસારમાં સમાજમાં મુખ્ય કોઈ જો આશ્રમ હોય તો એ ગ્રસ્તા આશ્રમ છે. તમે એકલા દાખલા તરીકે મને એવું થાય કે બસ મારે હવે વયું જવું છે, જુનાગઢ કોઈ ગુફામાં બેસી જવું છે અથવા હિમાલય વયું જવું છે, તો હિમાલયમાં કોઈ તમને નડવા ન થવાનું. ધારો તો ભજન કરી શકો. પણ પરિવારની વચ્ચે રહીને, સમાજની વચ્ચે રહીને, બાપુ છે દ્વારકામાં આપણી જે જગ્યા છે એ ત્યાં સંભાળે છે, એને પૂછો કે કેટલી તકલીફ પડતી હોય. અમુક રાજ્ય 2 વાગે ફોન કરે, ખોલો દો બાપા, અમારે આટલું કેમ રૂમ ન રાખ્યો. આ વ્યવસ્થા જે કરવી એ નાની માના ખેલ નથી. મારો કહેવાનો અર્થ, એક ભાઈને ઘરે રાત્રે 12 વાગે મહેમાન આવ્યો. બોલો, 12 વાગે ડોરબેલ દબાવ્યો, ધડીંગ, અને ઓલે દરવાજો ખોલ્યો. પછી મહેમાન આવે એટલે તો પછી આપણે કાયદેસર તો આપણે હરખ થતો જ હોય, પણ અમુક બનાવટી હરખ કરે. આવી ગયા ચરચ ચરચ ચરચ. મૂળ 12 વાગે આવ્યા ને એ ગરજડીને કઠ્યું. આવો 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 બેસાડ્યા, પાણી પાયું.
આમ હિંમતથી પૂછ્યું કે 12 વાગ્યે તો જમ્યા વગર આવ્યો જ ન હોય એટલે ખાલી જસ લેવા માટે આમ હિંમતથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે, વાળુનું કેમ છે? ઓલો કે બાકી કીધું ઢીલો પીડ્યો કે બાકી છે. મૂળ રસ્તે ક્યાંય હોટલ ખુલ્લી જ નહોતી. ઓ બાકી છે ઘા આદમી મૂંઝાણું. જોકે આપણું ખોરડું હોય જ નહીં એકેયનું. હા, આપણી માવું તો મહેમાનની વાટે બેઠી હોય, એ આપણા ખોરડાની તાવડીઓ હજી દાંત કાઢે છે. તેથી ટેલિફોન નહોતા, માવું બેઠા છે એટલા બધી સંખ્યા પૂજ્યો. આપણી પાસે તેથી ફોન નહોતા, તેથી આપણા નેહડામાં આપણે ગમે ને માલ રાખતા હતા. આપણે સાણા પણ વેચ્યા છે બાપ, દૂધ તો વેચ્યા પણ સાણા ગુજરાત એવી પરિસ્થિતિમાં કર્યા છે. અને આપણી માવું રહોડામાં એ ટાટું ભીડેલું હોય, પોતાની હાથે સૂલો બનાવેલો હોય, પોતે જાતે ઈંધણા વીણ્યા હોય, એની અંદર ગાયના અડાયા સાણા ભીડ્યા હોય, યજ્ઞનો ધૂપ આવે ને એવો ધૂપ આપણા સૂલામાંથી આવે બાપ. નબળું હબળું લાકડું ન હોય. અને આપણી માઈ બેઠી બેઠી રોટલા કરતી હોય અને તાવડી દાંત કાઢવા મળે. એ અમુક બેનું જ તાવડી, અત્યારની દીકરીઓને ખબર નહીં હોય તાવડી દાંત શું કાઢે. મેં જોયું છે આમ તાવડીની કોર ઉપર તતડાટી બોલાય. અને આપણે 5 રોટલા કરવાના હોય ને માં 10 રોટલા કરી નાખતી કે મારી તાવડી દાંત કાઢે. નક્કી મારા ગળે કોઈક મહેમાન આવતું હશે, મારો અતિથિ આવતો હશે, મારો અભ્યાગત આવતો હશે. પણ આયા એવું કઈ હતું નહીં. ગેસ ફૂટી ગયો તો મહેમાને કીધું બાકી છે જમવાનું અને ગરધડી હલવાનો. પણ હિંમત એ આવી કે મહેમાનની હાજરીમાં થોડી કઈ કહેશે. એટલે હાથ કર્યો, જાગો છો કે હા જાગું છું. કે મહેમાન આવ્યા તક મેં ભેળ્યા. હાજર જવાબી બાઈ હો, તોપના ગોળા જેવી. કે તે ભેળ્યા પણ મહેમાનને ચા નથી પીવાની, ડાયરેક્ટ જમવાનું છે. જમવાનું બાકી છે, વાળું બાકી છે. તેની પત્ની સામેલી જવાબ આપ્યો, એ બધું સવારે નાસ્તા જોડે. આ ધર્મશાળા નથી મન ફાવે એમ ધોડ્યો આવે. હવે આવું અપમાન થાય પછી ગરધણીને કેવું થતું છે. અરે કે પણ ભૂખ્યા થોડા સુવે, ઘરેનો બાપે સુવે, મેં થોડું આમંત્રણ આપ્યું તું. ન્યા સુધી જવાબ આવ્યો અને પછી તો પુરુષનો મગજ જાય જ ને ભાઈ. અરે કે મારી હામું બોલે છે મારા મિત્ર મહેમાનની હાજરીમાં. બાઈ જે ઓરડામાં ઉભી હતી ન્યા જઈને પધારો પધારો. મજા મારા ભાઈ, કેમ છે ભાઈ? આવો ઉપર આવતા હરિભાઈ આવો. બહુ અમારા જૂના મિત્ર. હવે ઉંમર થઈ ગઈ તો પ્રોગ્રામમાં ન આવતા, કારણ જેમ તેમ ડિસ્કો ન કરવાની. અરે વાત જવા ગઈ. તમારા જૂના કાકા પણ તમારે, અમારે અડધા કાકા તો હતા જ. વાહ ભાવ પધાર પધાર. ત્રણ વાર બાઈ હામું બોલી અને મગજ ગયો. પછી તો મગજ જાય. બાઈ જે રૂમમાં એની પત્ની ઉભી હતી ને ન્યા જઈ અને ગરધણીએ 2 ઠપાટ મૂક્યો. જ્યાં 1 ઠપાટ મૂકી ત્યાં લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી. 15 મિનિટે લાઈટ આવી ને તો બાઈ ખૂણામાં પડી પડી રડતી હતી અને એટલું બોલી કે કોઈ દી ના પહેલી વાર તમારી હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું મારી લીધી. બોલો કે મેં તો 2 ઠપાટ મારી, બાકીની અંધારામાં ગમકારો મહેમાન બોલે ગયા હતા. બોલો કે હું ભૂખ્યો મર્યો મને ના પાડે સાહેબ, એની વાતો ન રહે. પણ આ ખોરડા આપણે એવા બેઠા છે કે અખિલ બ્રહ્માંડના માલિકને જેથી જરૂર પડી ને સાહેબ, પરમાત્મા પાસે માંગ્યું નથી કાંઈ, ભગવાનને કીધું છે કે હાલ અમારા ખોરડાને અમારા ખોળિયા આપી દે. આ ભોળો સમાજ છે. અને આ જે જગ્યામાં બેઠા છીએ સાહેબ, વાલ્મીક સમાજના એક દીકરાને
અને કહેવા ગયો બાપ કે આવી ચડે ચોક માફી માગવી કે હા અમે ભૂલ કરી, મારા બાપ અમને માફ કરી દે ને એનું મંદિર બનાવવું, આ ક્ષમા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે ઈ વાત છે સાહેબ. આ જેવો તેવો મુદ્દો નથી. આજની જે કોઈ વાત છે સમરસતાની જે વાતો કરે, મેં પહેલા કીધું કે આની જેવો દાખલો દુનિયામાં ક્યાંય ન હોઈ શકે. એ રીલું બનાવવાળાને કહેજો આવ અમારી પાસે. આ સ્વીકાર ભાવ હોય ને, એ સ્વીકાર ભાવ શું કામ છે? જેને ખોરડે અખિલ બ્રહ્માંડનો માલિક મોટો થયો હોય ને એની અંદર જ આ ક્ષમા ભાવ હોય છે મારા બાપ, નહીતર ન હોઈ શકે. ઈ મોટી મોટી મેળીઓએ જેના હુમલા ખાલી ન જવા દે ઈ થાળી થોડી ખાલી જાય બાપ. હે મોટી મોટી મેળીઓએ દીધો રે જાકારો રે, મોટી મોટી મેળીઓએ દીધો રે જાકારો રે. પિતાને એ ઉઠાયો તને પરવારો રે માતાજી દીકરો રે અરે માતાજી દીકરો દીધો તો જાકારો કાયા નહીં આયા નહીં, અને તેથી ઝૂંપડીએ કીધું જીવન પધારો દેવકીજી તારો દીકરો. ઠેઠ વ્રજવાણી સુધી હારવાર છીએ સાહેબ. પછી જે જે વિસ્તારમાં જે રોકાતા જ્યાં અટકવું થયું, થરા રોકાણાય, મોટા ભાઈ ભાલમાં આવ્યા, નાના ભાઈ વાગડમાં રોકાણાય, વાગડિયા ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વયા ગયા, જેને દૂધનો વેપાર કર્યો દૂધિયા હોરઠમાં ગયા, હોરઠિયા મચ્છુ કાંઠે રહ્યા, મચ્છુયા. આ ઇતિહાસ છે. આ કોઈ આખર પાયો તો એક છે. અને હાવ જો વાત કરી તો 18 વરણ આખર તો ઋષિ સંતાન છે, કોઈનું ગોત્ર લઈને બેઠા છે. અને જેમ જેમ વિષય ફરતા ગયા, હવે અમે પોપટભાઈ બે કલાકાર કહેવાય, આ તબલા વાળો કહેવાય, આ ભાઈ મંજીરા વાળો કહેવાય, આ તાઈશા કોટા વાળો કહેવાય. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે યાર માલધારીના દીકરા થઈને સાહિત્ય કરો. મેં કીધું ગીતા જેવું સાહિત્ય અમારા બાપે આપ્યું છે તો એટલું બોલીએ વાંધો શું છે? કોઈ પણ માણસ દરેક કલા જ લઈને જન્મે છે, કાંઈક એની પાસે કલા છે. એમણા ભગવાને કોઈને મોકલ્યા જ નથી. બોલો, એક જગ્યાએ મેં આવું કીધું ને ડાય ભાઈ, ભગવાન એમણે કોઈને મોકલ્યા જ નથી. તો એક જણો મને કે અમારા ગામમાં એક છે, આવો જોવો, હા ઓટલે બેઠો હોય. મેં કીધું એને ગામની અણી કાઢવા મોકલ્યો છે. પ્રોગ્રામ એનો ફેલ જાય જ નહીં, એમણે જતો હશે કોઈ. એક ભાઈના ફળિયામાં કૂતરો હોય, તેને બાપા કીધું, એ છોકરા દીકરા આ કૂતરાને ક્યાંક નાખ. તક કાંઈ નથી, તક તો બે ધોકા નાખ. આપણા ઘરે એમણે જતું થવું પડે. એક દીકરી હારે જતી હતી ને, એટલે દીકરી સાસરે જાય એટલે રડે ને. મારા લગ્ન થયેલા તો યાર, પણ એવા તાણીમાં થયેલા ભાઈ 90માં. પણ સારું થયું, ઘરના ઘોડા ને બધું જાય ભાઈ માં બધું હતું, પતિ કામ. અત્યારના લગ્ન જોઈને ડાય ભાઈ ઈર્ષા થાય આપણને.
મને એકને નહીં, આ ભાભલા માતરને થાય. પૂછો જો બેઠા એને પૂછો. અમે જે સંતારા ટાંકી ટાંકીને જે આમ બેસતા હતા એ બેઠા સંતારા ટાંકતા એ આ પરજા ખમી કે ડોય રામ રામ કરો. અરે અમે જે પીઠિયું સોળ્યું આ પરજા ખમી નો કે 3 દી સુધી હળદરમાં રાખીએ, 2 દી તો હળદર કાળી થાય, બાકી આપણને અસર ન થાય. બોલો બહુ સરસ હો. પણ બળદગાડામાં જાનમાં ગયેલા છે નાના નાના, પછી ઉતારો દીધો હોય કોકના ઘરે, ત્યાં ખુરશીયું કેવ્યું, ત્યારે તેલના ખાલી ડબ્બા હોય ઊંધા નાખ્યા હોય, એની માથે રજાયું નાખ્યું હોય, આગળ 2 ડબ્બા મૂક્યા હોય, એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય, એની માથે બેનોએ ભરત અને મોતીના રમકડા મૂક્યા હોય, શો ટેબલ થઈ જાય, વરરાજાની તલવાર ખીલ્યા વહી જાય. વરરાજા પછી વળી ભેટ્યા એવી વાળી હોય, અને અણવરને કીધું હોય કે વરરાજાને કહેજો ટાઈટ બેસવાનું, તો વરરાજો વળી ટીકી વાળા રૂમાલ આમ બેઠો. મને હજી એ નથી સમજાતું, ટીકી વાળા રૂમાલે મોઢું કેમ લૂસાતું છે? અને એમાં શું છે? પ્રોગ્રામ જ ચાલુ ક્યાં થયો છે? ચાલુમાં મોબાઈલ દેખાઈ ગયો, મને ફાળ પડી કે ઘરેથી ન થયો ને ફોન. કે હું લગ્નની વાતો કરો ઠપકો લાઈવ નથી જોતા ને, એવું થોડા કે આ તો દાંત કઢાવતા, લાઈવ તો જોતા જ હોય. એમાં સ્ટેન્ડ મૂક્યા પછી તો રોજ રાતે બધા જોવે જ છે લાઈવ. વરરાજાને આમ ટાઈટ બેહવાનું, સેજ વરરાજો ઢીલો પડે ને તો અણવર કોણી મારે, આમ ટાઈટ જ બેઠો હોય, પછી તો આમ જ. પણ હકીકત ડાય મને સમજાતું જ નથી, ટીકી વાળા રૂમાલથી મોઢું કેમ લૂસો? એક જણા આમ આમ મોઢું લૂસો ગયો ને તો ઓલો સંતારો મૂછમાં ભરાઈ ગયો, રૂમાલ આવે વાળંદને બોલાવ્યો ને, 2 વાળ કાપ્યા ત્યારે ભેળાયો. સંતાર રૂમાલ લટક્યો, જે બેહેના હિંગડામાં પગાયો હોય. ખરેખર મેં જોયું છે, આમાં ટટ્ટાર બેઠો હોય, બાજુ વાળો પૂછે ચા પીવી? ચા આખો ફરે. વરરાજાનો જમાનો તો ખરો. જે જગ્યાએ ઉતારો આપ્યો હોય ને ડેલીની બહાર ઢોલી બેઠા હોય, એને કહી દીધું હોય કે વરરાજો અણવર નીકળે એટલે બાંડવા સુધી ઢોલ વગાડતો આવવાનો, એટલે એ વળી ન્યા રાહે બેઠા હોય. અહીંયા ઓલી હવારની જાન નીકળી હોય, હાજે માઇન્ડ પહોંચ્યા હોય, વચ્ચે ક્યાંય વોલ્ટ ન થયો હોય, એમાં ટટ્ટાર બેઠો હોય ને એમાં વરરાજાને આકળી સડે. પાછું બેનુએ કીધું હોય તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, એટલે એ વળી હાવ હજળ હોય, એમાં વાના ખાઈને આવ્યો હોય, પેટમાં આકળી સડે. પછી અણવરને કોણી મારે. ત્યારે કઈ ગામડામાં ટોયલેટ બાથરૂમ તો હતા નહીં, તે અણવરને કોણી મારવા, એટલે અણવરે કે ચૂંચે, એટલે ઈશારો કરે ડબલું ડબલું. અને વરરાજાની એન્ટ્રી તો જોવો, એ વળી અણવર એનું ડબલું ભરી આવે. એ અણવરના હાથમાં ડબલું હોય ને અણવરના હાથમાં એક હાથમાં વળી રૂમાલ હોય ને ડોકમાં લુંગી હોય ને એ વળી આગળ હાલ્યો જતો હોય, તા તો વરરાજો વળી હાથમાં તલવાર ને વાહે ખડીંગ ખડીંગ ખડીંગ. એ પાછા ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એ માંડવે નથી જાતો તારો ડોહો. એને બદલે અત્યારની તમે પરમાત્માએ આપણી ઉપર સુખના ખટારા ઠલવી નાખ્યા.